નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે દૂધ ગોળનો રાઉન્ડ જે તરબૂચની અંદર બીજો રાઉન્ડ મારવાનો, તો એના વિશેની થોડીક વાત છે। જે આપણે દૂધ ગોળના રાઉન્ડનો તો વિડીયા ઘણા બનાવ્યા છે અને મિત્રો દૂધ ગોળ બહુ ઉત્તમ છે। જેમ બને એમ દૂધ ગોળનો ઉપયોગ કરવાનો જે બધા પાકની અંદર ફ્લાવરિંગમાં, તો એનાથી સારું જ રિઝલ્ટ મળે। તો આગળ વિડીયોમાં બન્યા રહ્યો કે કઈ રીતના બીજો રાઉન્ડ દૂધ ગોળનો તરબૂચની અંદર મારવાનો। તો મિત્રો તમે જે જોઈ શકો, આપણે એક અગાઉ રાઉન્ડ માર્યો તો દૂધ ગોળનો, એનાથી સારું રિઝલ્ટ આવ્યું અને હજી ફ્લાવરિંગ આવે જ છે। જે ઝીણી ઝીણી કરી હોય એ તો છે જ। તો મિત્રો હજી આમાં જોઈ શકો પાછું ફ્લાવરિંગ થોડું ઘણું ચાલુ જ છે આવવાનું, ને આ ફળ લાગી ગયા છે, મોટા થઈ ગયા છે। તો આ જે આપણે આને છે ને બીજો રાઉન્ડ મારવાના દૂધ ગોળનો, જે આ તરબૂચ છે એને જોઈ શકો। જે આ પહેલા રાઉન્ડમાં માર્યા હતા જે ફ્લાવરિંગ હતું એના ફળ થઈ ગયા છે। આ જો આ ફળની હાઈટ કેટલી, જોઈ શકો આ રીતના ફળ। તો આજે બીજો રાઉન્ડ મારવો છે દૂધ ગોળનો। તો આગળ વિડીયોમાં બન્યા રહ્યો કઈ રીતના છંટકાવ કરવો ને કેટલું પ્રમાણ રાખવું। અને મિત્રો અમે શેરડીનો રસનો ઉપયોગ કરીએ છીએ ગોળની જગ્યાએ। તો એ જે મશીન છે એમાં અહીંયા વાળીએ જ કાઢીએ છીએ શેરડીનો રસ, તમે જોઈ શકો છો। જે ગોળની જગ્યાએ શેરડીનો રસનો ઉપયોગ કરીએ એટલે ઉપયોગ કરીએ, નકર તો ગોળ હાલે ને સારું જ રિઝલ્ટ આવે છે દૂધ ગોળનું। ને મિત્રો દૂધ છે એ 250 ml એક પંપે જોઈએ અને ગોળ 100 ગ્રામ, રસ હોય તો 250-300 મિલી હોય તો હાલે। આ રીતના નાખવાનું હોય। બાકી જે આપણા વિડીયો છે દૂધ ગોળના એ બધા ચેનલમાં છે, એટલે ચેનલમાં વિઝિટ કરજો તો ખબર પડી જશે। આમાં જે સ્પ્રે કરીએ છીએ એ વિડીયોમાં નથી, ને કે વિડીયો લાંબો બની જાય। બીજા વિડીયોમાં બધામાં છે સ્પ્રે કરીએ છીએ એ। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને જે દૂધ ગોળ હોય એનું રિઝલ્ટ સારું જ આવે છે। તો મિત્રો આ તો દૂધ ગોળનો રાઉન્ડ કે કઈ રીતના મારવાનો એની માહિતી। જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને જો કોઈને આ દૂધ ગોળના માહિતી વધારે જોતી હોય તો જે આ બાજુમાં વિડીયો છે એ ટચ કરી અને જોઈ લ્યો, એટલે આમાં બધી કાયદેસરની માહિતી છે, એટલે તમને ખબર પડી જશે। જય ગૌ માતા, ધન્યવાદ।